વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત એમાં આપણે છઠ્ઠું ચેપ્ટર ચાલુ છે, ત્રિકોણ. એમાં સ્વાધ્યાય 6.1 દાખલા આપણે કરીશું આજે. તો સ્વાધ્યાય 6.1 એમાં પહેલો દાખલો, બધા જ વર્તુળો ખાલી ગયા છે. તો વિકલ્પમાં આપ્યું છે એકરૂપ અને સમરૂપ. તો બધા જ વર્તુળો કેવા હોય છે? હંમેશા સમરૂપ. બધા જ ચોરસ ખાલી ગયા છે. તો બધા જ ચોરસ કેવા હોય? હંમેશા સમરૂપ હોય. એ આપણે અગાઉ થિયરીમાં શીખી ગયા. બધા જ ખાલી ગયા ત્રિકોણો સમરૂપ છે. તો સમદ્વિબાજુ કે સમબાજુ? તો તમામ સમબાજુ ત્રિકોણો હંમેશા કેવા હોય? સમરૂપ. ચોથી ખાલી ગયા, જો બે બહુકોણના અનુરૂપ ખૂણા હંમેશા કેવા હોવા જોઈએ? સમાન. તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણો હંમેશા કેવા હોય? સમરૂપ છે. દાખલા નંબર 2, સમરૂપ આકૃતિઓ કઈ? તો સમરૂપ આકૃતિઓમાં તમામ વર્તુળો, બધા જ ચોરસ અને બધા જ સમબાજુ ત્રિકોણ. હવે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ કઈ? તો સમરૂપ ન હોય એવી આકૃતિઓ સમબાજુ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ આપણે શીખી ગયા અગાઉ થિયરીમાં. બીજું સમબાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ. તો આ આકૃતિઓ કોઈ દિવસ સમરૂપ હોય નહીં. દાખલા નંબર 3 માં કહ્યું છે કે નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. બે ચતુષ્કોણ આપ્યા છે. PQR અને S. આની બાજુનો માપ આપે છે 1.5 સેન્ટીમીટર અને આની બાજુનો માપ આપે છે 3 સેન્ટીમીટર. તો આ બે આકૃતિઓ સમરૂપ છે કે નહીં? તો તમે આ બે આકૃતિઓમાં જુઓ તો અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો છે? તો PQ upon AB શોધી કાઢીએ. PQ upon AB એનો ગુણોત્તર શોધી કાઢીએ. કેટલો આવે છે? તો 1.5 ભાગ્યા 3, 15. આ પોઈન્ટ કાઢ નાખો એટલે નીચે 10 આવે. તો 5 તરી 15 અને 5 દુ 10. 3 ગયા એટલે 1/2. બીજો ગુણોત્તર શોધી કાઢીએ. QR upon BC. તો QR નું માપ 1.5 ભાગ્યા 3. સેમ એ જ રીતે 5 તરી 15 અને 5 દુ 10. 3 ગયા 1/2. એ રીતે તમે બધી બાજુનું ગુણોત્તર શોધી કાઢો તો સમાન આવશે 1:2. બરાબર. હવે અનુરૂપ બાજુઓ તો સમપ્રમાણમાં છે જ, પણ અનુરૂપ ખૂણા, જો આ ચોરસ છે એટલે એના ચારે ખૂણા કેવા હોય? કાટખૂણા. આના ચારે ખૂણા કાટખૂણા નથી. તો આ અનુરૂપ ખૂણા, આ બે આકૃતિઓના અનુરૂપ ખૂણા સમાન આપ્યા નથી. માટે આ બંને આકૃતિઓ સમરૂપ આકૃતિઓ નથી. ગુણોત્તર અને પ્રમાણના નિયમ. તો પહેલો, જો A/B બરાબર C/D, તો આપણે લખી શકીએ કે બંને બાજુ વ્યસ્ત લઈ લો. બી અંશમાં જે છે એ નીચે છેદમાં આવશે.
ડી અંશમાં જશે, સી નીચે છેદમાં આવશે. તો ઉલટાવી દઈએ બંને બાજુ, તો બી અપોન એ બરાબર ડી અપોન સી, જેને આપણે ઉલટ પ્રમાણ કહીએ. આ અગાઉ શીખી ગયા આપણે. બીજું, જો એ અપોન બી બરાબર સી અપોન ડી, તો એક જ પદનું આપણે સ્થાન બદલીએ. સી ને અહીંયા લાવીએ બી ના સ્થાને, બી ને સી ના સ્થાને, તો શું થશે? એ અપોન સી બરાબર બી અપોન ડી. આને એક જ પદને આપણે બદલ્યું એટલે આપણે એને એકાંતર પ્રમાણ કહીશું. એકાંતર પ્રમાણ. ત્રીજું, જો એ અપોન બી બરાબર સી અપોન ડી, તો બંને બાજુ એક પ્લસ કરીએ, 1 પ્લસ, તો એ અપોન બી પ્લસ 1 બરાબર સી અપોન ડી પ્લસ 1. બી લસા લઈએ તો ચોકડી ગુણાકાર કરીએ તો ઉપર એ પ્લસ બી થશે, એટલે કે એ પ્લસ બી છેદમાં બી બરાબર સી પ્લસ ડી અપોન ડી. ચોથું, જો એ અપોન બી બરાબર સી અપોન ડી, તો જે રીતે બંને બાજુ 1 પ્લસ કરે બંને બાજુ 1 માઇનસ કરો, તો એ અપોન બી માઇનસ 1 બરાબર સી અપોન ડી માઇનસ 1. એટલે કે અહીંયા પણ બી લસા લઈએ તો બી અને 1 નો ગુણાકાર બી, એટલે કે એ માઇનસ બી છેદમાં બી બરાબર સી માઇનસ ડી અપોન ડી. આને ઉપર લખ્યું યોગ પ્રમાણ છે, અને નીચે આવીએ વિયોગ પ્રમાણ. આ યોગ પ્રમાણ ગણાય અને આ વિયોગ. યોગ પ્રમાણમાં પ્લસ કરવાના, વિયોગ પ્રમાણમાં માઇનસ. પાંચમું, જો એ અપોન બી બરાબર સી અપોન ડી, તો હવે યોગ અને વિયોગ બંને સાથે લઈ લઈએ, તો એ પ્લસ બી છેદમાં વિયોગ એ માઇનસ બી બરાબર સી પ્લસ ડી અપોન સી માઇનસ ડી. અને આપણે યોગ વિયોગ પ્રમાણ કહીશું. છઠ્ઠું, જો એ અપોન બી બરાબર સી અપોન ડી બરાબર ઈ અપોન એફ, આ રીતે આગળ સતત ચાલી જાય તો આપણે લખી શકીએ દરેક ગુણોત્તર એ પ્લસ સી પ્લસ ઈ છેદમાં અંશનો સરવાળો અંશમાં છેદનો સરવાળો છેદમાં, તો બી પ્લસ ડી પ્લસ એફ આ રીતે સતત ચાલ્યા જાય. સાતમું પરિણામ, જો એ અપોન બી બરાબર સી અપોન ડી, તો આપણે લખી શકીએ એ એક્સ પ્લસ સી વાય દરેક ગુણોત્તરની કિંમત, તો દરેક ગુણોત્તરની કિંમત ax પ્લસ સી વાય છેદમાં bx પ્લસ dy હોય, જ્યાં bx પ્લસ dy ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે અંશ અને છેદ સમાન ગુણોત્તરમાં અંશ અને છેદની એક જ સરખી કિંમત વડે ગુણાકાર કરી, અહીંયા ઉપર નીચે x વડે ગુણાકાર કરે, અહીંયા ઉપર નીચે y વડે. ઉપર કોઈ અપૂર્ણાંકને બંને બાજુ અપૂર્ણાંકને ગુણી અને સરવાળો કરવામાં આવે તો તે દરેક ગુણોત્તરની કિંમત અંશના સરવાળા જેટલી અને નીચે છેદના સરવાળા જેટલી થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રમેય 6.1 કરવાનો છે. તો પ્રમેય 6.1 આ પ્રમેય સેક્શન ડી માં પૂછાય છે અને પ્રમેયના માર્ક્સ 4 માર્ક્સ. તો એમાં પક્ષ, સાધ્ય, આકૃતિ અને સાબિતી
હવે 4 ભાગ પડતા હોય એમાં પક્ષ સાધ્યનો 1 માર્ક્સ, આકૃતિનો 1 માર્ક્સ અને સાબિતીના 2 માર્ક્સ. એ રીતે 4 માર્ક્સમાં આ પ્રમેય પૂછાય છે. તો પ્રમેય 6.1 ને આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય કહીએ છીએ. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા તો થેલ્સ પ્રમેય, જેને ટૂંકમાં બીપીટી તરીકે ઓળખીએ છીએ. બેઝિક પ્રોપોર્શનાલિટી થિયરમ. એટલે ધ્યાન રાખવાનું કે બીપીટી એટલે બેઝિક પ્રોપોર્શનાલિટી થિયરમ. હવે એનું સ્ટેટમેન્ટ આપણે લખીએ. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તેથી બનતા બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં હોય છે એમ કહી શકીએ આપણે. અથવા તો બાજુ ઉપર કપાતા રેખાખંડો તે બાજુને સમપ્રમાણ હોય છે. અથવા તો આપણે એમ પણ લખીએ તો બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. હવે આ પ્રમેય શું કહેવા માંગે છે જુઓ તો, કોઈ ત્રિકોણ એબીસીમાં એબીસી ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, ધારો કે બીસી ને સમાંતર દોરેલી રેખા બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે છે. તો આ એબી બાજુ અને એસી બાજુ, આ બે બાજુઓને બે બિંદુઓમાં છેદે છે. ધારો કે ડી અને ઈ માં છેદે છે. તો તે બાજુ ઉપર કપાતા રેખાખંડો એટલે કે આ એબી બાજુના બે રેખાખંડો એડી અને ડીબી, એ રીતે એસીના બે રેખાખંડો એ અને ઈસી, આ બે ટુકડાઓમાં વિભાજન થાય છે. તો બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે તો બાજુ ઉપર કપાતા રેખાખંડો એટલે કે આ બંને ટુકડા તે બાજુનું સમપ્રમાણ વિભાજન કરે છે. તો આનું પ્રમાણ કેવું છે? એડી અપોન ડીબી બરાબર એઈ અપોન ઈસી, જે આપણે સાબિત કરવાનું છે. તો પક્ષ ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર રેખા બાકીની બે બાજુઓને એવી રીતે છેદે છે કે એડી અપોન ડીબી છેદે છે કે સાધ્ય
એવી રીતે છેદે છે કે જેથી AD upon DB બરાબર AE upon EC થાય. AE upon EC થાય. તો આપણે સાબિત કરવાનું છે. તો આપણે હવે સાબિતી જોઈએ. ચલો સાબિતી. અહીંયા બી માંથી ઈ સાથેનો રેખાખંડ BE દોરી દઈએ પહેલા અને CD એટલે BE અને CD દોરો. એક અને BE અને CD દોરો. હવે D માંથી A ઉપર એટલે કે AC ઉપરનો લંબ BM E માંથી AD ઉપરનો લંબ EN તો આપણે લખીએ કે DM લંબ AB DN લંબ AC તથા EN લંબ AB. હવે આ ઉપરનું ત્રિકોણ દેખાય છે દરેકને ADE. તો આ AD નું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે અગાઉ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શીખી ગયા 1/2 પાયો ગુણ્યા વેધ. તો આમાં AD પાયો લઈએ તો વેધ EN થાય. આ બાજુ AE પાયો લઈએ તો વેધ DM થાય. તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો આપણે AE લઈએ અને લંબ EN. પાયો AD લઈએ એની પણ વેધ EN. એ રીતે નીચેના ત્રિકોણમાં આ ત્રિકોણ BDE આ બાજુના ત્રિકોણમાં આપણે ક્ષેત્રફળ જોઈએ. ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો આપણે DB લઈએ તો વેધ EN. ફરીથી સમજી લો કે બે ત્રિકોણો લીધા આપણે. ઉપરનો ત્રિકોણ ADE અને આ બાજુ નીચેનો ત્રિકોણ BDE. આ બંનેના ક્ષેત્રફળના સૂત્રો આપણે લખ્યા. એમાં AD પાયો લીધો તો એની પરનો વેધ EN. એટલે AD નું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 પાયો AD ગુણ્યા વેધ EN. હવે નીચેના ત્રિકોણ BDE માટે તમે DB પાયો લઈએ તો એની પણ વેધ EN. કેમ કે આ ગુરુકોણ ત્રિકોણ દેખાય છે આપણને એટલે એનો વેધ ત્રિકોણની બહાર છે. એટલે કે પાયો DB અને એની પણ વેધ EN. એટલે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 DB ગુણ્યા EN. તે જ પ્રમાણે AD નું ક્ષેત્રફળ શોધવું હોય તો પાયો AE લઈ શકીએ અને એની પણ વેધ DM. તો 1/2 પાયો AE ગુણ્યા વેધ DM. એ જ રીતે આ બાજુનો ત્રિકોણ DEC આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ બરાબર 1/2 આનું ક્ષેત્રફળ શોધો પાયો EC લઈએ તો એની પણ વેધ DM. પાયો EC ગુણ્યા વેધ DM. હવે ઉપરના બંનેનું ગુણોત્તર લઈએ અને નીચેના બંનેનું ગુણોત્તર. તો ADE છેદમાં BDE બરાબર આ બંનેનું ગુણોત્તર
1/2 ગુણ્યા પાયો એડી ગુણ્યા વેદ en છેદમાં બીડી ની કિંમત 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ en બરાબર 1/2 નીકળી જશે અને en નીકળી જશે તો એડી અપોન ડીબી. ચાલો એ રીતે આ બાજુનો ગુણોત્તર લઈએ તો એડીઈ છેદમાં ડીઈસી બરાબર અંશની કિંમત આપી છે 1/2 ગુણ્યા એ ગુણ્યા ડીએમ એ રીતે છેદમાં આપી છે 1/2 ઈસી ગુણ્યા ડીએમ. તો આમાં ડીએમ નીકળી જશે અને 1/2 નીકળી જશે તો એ અપોન એ છેદમાં ઈસી. આ પરિણામ 1 અને આ પરિણામ 2. હવે તમે જો આ આકૃતિમાં આ બે રેખાઓ સમાંતર છે, ડીઈ રેખા અને બીસી રેખા. આ બે રેખાઓ સમાંતર છે અને એમાં આ ડીઈ પાયા ઉપર બે ત્રિકોણો. હવે ડી રેખાખંડ કોમન હોય એવા બે ત્રિકોણો છે. જો તો ત્રિકોણ બીડીઈ એમાં ડી બાજુ આવી જાય છે અને ત્રિકોણ ડીઈસી એમાં પણ બાજુ ડી આવી જાય છે. એનો મતલબ એ થયો કે પાયા ડીઈ પર બે ત્રિકોણો ડીબીઈ અને ડીઈસી આવેલા છે અને પાછું એક આ સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે. તો એવા બે ત્રિકોણો કેવા હોય છે? સમક્ષેત્ર, એટલે કે એમના ક્ષેત્રફળ સમાન હોય છે. તો લખીએ આપણે કે ત્રિકોણ બીડીઈ અને ત્રિકોણ ડીઈસી એ એક જ પાયા ડીઈ પર અને સમાંતર રેખાઓ ડીઈ અને બીસી અને બીસી ની જોડ વચ્ચે આવેલા છે. હવે એક જ પાયા ઉપર આવેલા બે ત્રિકોણોના ક્ષેત્રફળ કેવા હોય? સમાન, એટલે કે સમક્ષેત્ર હોય છે. તેથી આપણે લખી શકીએ BDE નું ક્ષેત્રફળ બરાબર DEC નું ક્ષેત્રફળ. બંનેને ADE વડે ભાગી દઈએ અને આ બંનેના વ્યસ્તને ADE વડે બંને બાજુ ADE વડે ગુણી દો તો ADE છેદમાં BDE બંને બાજુ ADE લગાવી દઈએ છીએ તો ADE છેદમાં DEC. તો આની કિંમત પરિણામ 1 માં આપેલી છે તો પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી આપણે લખી શકીએ કે આની કિંમત AD upon DB અને આની કિંમત AE upon EC. જો ADE upon DEC અને આ ADE upon BDE તો આ બંનેની કિંમતો સરખાવી દઈએ તો આપણે લખી શકીએ માટે AD upon DB બરાબર AE upon EC, જે પ્રમેય આપણે સાબિત થઈ ગયો. તો દરેક વિદ્યાર્થીઓએ આ પ્રમેયને રિવિઝન કરી 2-3 વાર લખી નાખવાનો એટલે યાદ રહી જશે. વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે પ્રમેય 6.2 કરીએ. તો પ્રમેય 6.2 સપ્રમાણતાના પ્રમેયનું જે પ્રતીક સ્વરૂપ કહેવાય. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતીક પ્રમેય. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતીક પ્રમેય આપણે કહીએ છીએ. એટલે
આગળ જે પ્રમેય 6.1 હતો એ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, આ એનું પ્રતિક પ્રમેય. એટલે આગળના પ્રમેય 6.1માં જે પક્ષમાં હતું એ આ પ્રમેયની અંદર સાધ્યમાં હશે, અને એના જે સાધ્યમાં હતું એ આ પ્રમેયના પક્ષમાં આપેલું છે. તો આપણે પક્ષ લખી દઈએ. આમાં એ બી સી ત્રિકોણમાં કોઈ એક બાજુ ડી એ બી અને ડી માં અને એસી ને ઈમાં છેદે છે. તો અહીંયા ગુણોત્તર, સમાન ગુણોત્તર આપેલા છે. એડી અપોન ડીબી બરાબર એ છેદમાં ઈસી, એ પક્ષમાં આપેલું છે, અને સાબિત કરવાનું છે કે ડીઈ સમાંતર બીસી. તો આપણે લખી દઈએ પક્ષમાં કે ત્રિકોણ એબીસી માં એક રેખા, ત્રિકોણ એબીસી માં એક રેખા એબી અને એસી ને, એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં એવી રીતે છેદે છે કે એડી અપોન ડીબી બરાબર એ અપોન ઈસી થાય. સાબિત કરવાનું છે ડી અને બીસી કેવી છે? સમાંતર. ડી સમાંતર બીસી. સાબિતી. જો અહીંયા ડી રેખા ને બીસી રેખા એ એક જ સમતલ ત્રિકોણ બીસી ના સમતલમાં આવેલી છે. તો આપણે લખીએ કે ડીઈ અને બીસી એ ત્રિકોણ એ બી સી ના સમતલમાં આવેલી છે. તો ડી અને બીસી માટે બે શક્યતા હોઈ શકે. તો તેના માટે બે શક્યતા હોઈ શકે. ડીઈ અને બીસી એ ત્રિકોણ એબીસી ના સમતલમાં આવેલી છે, માટે આપણે કહી શકીએ કે ડીઈ અને બીસી વિશે બે શક્યતાઓ હોઈ શકે. કાં તો ડીઈ રેખા એ બીસી ને સમાંતર છે, અથવા ડીઈ એ બીસી ને સમાંતર નથી. ડીઈ એ બીસી ને સમાંતર, રેખા ડીઈ એ બીસી ને સમાંતર છે, અથવા ડીઈ એ બીસી ને સમાંતર નથી. બે શક્યતા હોઈ શકે ડી અને બીસી માટે. કાં તો બંને સમાંતર હોય, કાં તો બંને સમાંતર ન હોય. તો હવે ધારી લઈએ આપણે કે ધારો કે ડીઈ એ બીસી ને સમાંતર નથી. બીસી ને સમાંતર નથી. તો સમાંતર હોય એવી રેખા લઈ લઈએ આપણે ડી માંથી પસાર થતી. તો ધારો કે ડી માંથી, માટે ડી માંથી પસાર થતી રેખા બીસી ને સમાંતર, બીસી ને સમાંતર હોય એવી એક રેખા ડીઈ ડેશ મળે, જ્યાં ઈ ડેશ એ એસી પર આવેલું છે. તો ડી માંથી પસાર થતી અને બીસી ને સમાંતર હોય એવી એક રેખા દોરી દઈએ આપણે.
ડીઈ ડેશ જે બીસી ને સમાંતર છે. તો હવે ડીઈ ડેશ સમાંતર બીસી, તો ડી ડેશ સમાંતર બીસી હોય તો પ્રમેય 6.1 માં શીખી ગયા એ પ્રમાણે આપણે લખી શકીએ કે એડી અપોન ડીબી બરાબર એઈ ડેશ અપોન ઈ ડેશ સી હોય. તો આપણે લખીએ પ્રમેય 6.1 પરથી ડીઈ પ્રમેય 6.1 પરથી એડી અપોન ડીબી બરાબર એઈ ડેશ અપોન ઈ ડેશ સી. પરંતુ પક્ષમાં આપેલું છે, પક્ષમાં એવું આપ્યું છે કે એડી અપોન ડીબી બરાબર એઈ અપોન ઈસી. વળી એડી અપોન ડીબી બરાબર એઈ અપોન ઈસી, એઈ છેદમાં ઈસી આવું પક્ષમાં આપી દીધું છે. બંનેની ડાબા સમાન છે તો જવાબ પણ કેવો હોય? સમાન. તો એઈ ડેશ અપોન ઈ ડેશ સી બરાબર એઈ અપોન ઈસી. હવે વિયોગ પ્રમાણ લેતા, હવે વિયોગ યોગ પ્રમાણ, હવે યોગ પ્રમાણ લેતા, યોગ પ્રમાણ લેતા તો બંને બાજુ 1 ઉમેરી દઈએ તો એ ડેશ અપોન ઈ ડેશ સી પ્લસ 1 બરાબર એ અપોન ઈસી પ્લસ 1. ઈ ડેશ સી લસા લઈએ તો ચોકડી ગુણાકાર, ઈ ડેશ સી એક સાથે ગુણાય તો એ ડેશ પ્લસ ઈ ડેશ સી છેદમાં ઈ ડેશ સી બરાબર. આ જમણી બાજુ પણ એ જ રીતે ઈસી લસા લઈએ તો એ પ્લસ ઈસી છેદમાં ઈસી. હવે આકૃતિમાં જુઓ, એ ડેશ અને ઈ ડેશ સી આ બંને ટુકડાઓનો સરવાળો એ આખા ઈસી જેટલો થાય. તો આ એ ડેશ અને ઈ ડેશ સી, એ ડેશ અને ઈ ડેશ સી નો સરવાળો આખો એસી જેટલો થાય તો આની જગ્યાએ આપણે એસી લખી શકીએ તો એસી છેદમાં ઈ ડેશ સી. એ રીતે આ બાજુ એ છેદમાં ઈસી તો આ બંને સરવાળો આખો એસી જેટલો થાય તો ઇઝ ઇક્વલ ટુ એસી છેદમાં ઈસી. બંને બાજુ ઈસી સમાન છે, નીકળી જાય. આપણે લખી શકીએ કે ઈ ડેશ સી બરાબર ઈસી. હવે ઈ ડેશ સી એટલે આ રેખાખંડ, ઈસી રેખાખંડ એટલે આ રેખાખંડ, બે એક જ છે તો આ બંને એક જ જગ્યાએ, એક જ ક્યારે હોય કે ઈ ડેશ અને ઈ એક જ જગ્યાએ હોય ત્યારે. તો આપણે લખી શકીએ કે તેથી ઈ ડેશ અને ઈ એક જ જગ્યાએ એટલે કે સંપાતી બિંદુઓ છે એટલે કે ઈ ડેશ બરાબર ઈ બંને એક જ છે. તેથી આપણે કહી શકીએ કે ડીઈ ડેશ અને ડીઈ, ડીઈ ડેશ અને ડીઈ એક જ રેખા, ડીઈ એક જ રેખાખંડ છે એટલે કે ડીઈ ડેશ બરાબર ડી. પરંતુ ડી ડેશ એ બીસી ને સમાંતર છે એવું આપણે લીધેલું છે, ધારેલું છે. તો આપણે લખી શકીએ કે ડીઈ ડેશ સમાંતર બીસી એવું આપણે અગાઉ લીધેલું છે. હવે ડી ડેશ સમાંતર બીસી તો ડી ડેશ ની જગ્યાએ શું લખી શકીએ આપણે? ડી. તો ડીઈ સમાંતર બીસી જે આપણે સાબિત કરવાનું હતું. પ્રમેય અહીંયા પૂરો.